જય માતાજી બધાને। આપણું હાર્વેસ્ટર સાણંદથી અત્યારે પહોંચી ગયું છે। રાત્રે ત્યાંથી નીકળ્યા ત્યાં સવારે 10 વાગ્યા અને અત્યારે પહોંચી ગયું। રસ્તામાં આવતા આવતા બેલ્ટ એક ખરાબ થઈ ગયો છે, એને હવે બદલવાનો છે। જે મોટો ઉપરનો તમને બેલ્ટ દેખે ને એ બદલવાનો છે। રસ્તામાં ખરાબ થઈ ગયો હતો, ગરમ થઈ ગયું હતું ચેન્જર, તો અત્યારે ઠંડુ થયું છે તો અત્યારે બદલે છે। અત્યારે બદલી રહ્યા છે અને આપણે આજ મુહૂર્ત કરવાનું છે। આજે આપણે મુહૂર્ત કરવાનું છે હાર્વેસ્ટરથી, અને હવે આપણે ધીમે ધીમે સિઝન ચાલુ થઈ ગઈ છે। તો અહીંયાથી આ બેલ્ટ એક ચેન્જ થઈ જાય છે, અહીંયાથી આપણે નીકળવાનું છે, સીધું જવાનું છે ખેડૂતને ખેતરમાં, ત્યાં મુહૂર્ત કરવાનું છે। ચેન્જરને નીચે ઉતારી લીધું છે। આ બેલ્ટ આવે છે 5000 આ બેલ્ટ ત્યાં સારા છે, નવા છે, નવા અત્યારે આપણે બે નવા નીચે ઉતાર્યા છે। તો સાઈડમાં જે નાખવાના રહ્યો છે, એ ખરાબ થઈ ગયો છે, પછી તો આપણે આજે ચાલુ નીકળી ગયા છીએ ખેડૂતની વાડીએ જવા માટે। ખેડૂતના કોલ આવે છે, ક્યાં ના આવે, તો આપણે હવે પહોંચી ગયા છીએ ખેડૂતની વાડીએ। તો આપણે હવે આગળ જોડવાનું છે, પાછળ તો ખોલી લીધું છે। અહીંયા રસ્તો થોડોક ટાઈટ છે, એટલે થોડુંક કેવરાવે છે, ને હાર્વેસ્ટર આવે મોટું, રસ્તો ખુલ્લો હોય તો હેરાન નથી થતા। આ એકલો મથી રહ્યો છે બિચારો, મોટું છે, રસ્તો થોડો સાંકડો છે એટલે કેવરાવે। હવે જોડવાનું છે આગળ, જોડી લે પછી ઘઉંના ખેતરમાં જવા દઈએ આપણે હાર્વેસ્ટરને। જો હવે પિન ખોલે છે, આગળ લગાડશે કટર, આગળ લગાડી લે પછી આપણે ખેતરે જવાનું। બહુ તકલીફ પડે, મહેનતનું કામ છે, મહેનત બહુ માગે છે। ઓછામાં ઓછા 4 જણા જોઈએ છે હાર્વેસ્ટર જોડે। ત્યાં હૂકમાં પિન ભરાવવાની છે, ચાલો ભરાવી દીધી, આગળ લગાડી દીધો હવે। અને આ કારીગર હવે હૂક ખોલે છે, હૂક ખુલ્લી જાય એટલે ઊંચું ઉપાડી લે છે। હૂક ખુલ્લી ગયા છે, હજી ઓલી સાઈડનો એક નથી ખુલ્લો। ચાલો ખુલ્લી ગયું, ઊંચું ઉપાડી લીધું છે। ચાલો તો હવે ખેતરમાં મુહૂર્ત કરવાનું છે, ત્યાં પહોંચી જઈએ ખેતરમાં। ચાલો આપણે આજ મુહૂર્ત કરી નાખીએ, આજ પહેલો દિવસ છે। ચાલો ખેતરમાં પહોંચી ગયા, તો ચાલો અહીંયા કરી દીધું છે આપણે નાળિયેર, અગરબત્તી અને સાકરનું મુહૂર્ત કરી નાખ્યું છે, અને આપણે એમાં હાર્વેસ્ટર કરી દીધું છે ચાલુ ખેતરમાં। આજ પહેલો દિવસ છે, આપણે જોશું કામ કેવું આપે છે। પાછળ દાણા નથી પડતા, ઉપર બહુ કચરો નથી આવતો, ઘઉંની ફાડ નથી થતી, એ બધું ચેક કરવાનું છે। પહેલો દિવસ એટલે ચેક કરવું પડે। 1 વર્ષ થઈ ગયું ઘઉંમાં ચાલુ કર્યું હતું, એટલે આપણે બધું ચેક કરવું પડે। થઈ ગયું છે ચાલુ, પહેલો દિવસ છે।
પછી તો તકલીફ નહીં પડે. પહેલા દિવસના દિવસે જ તકલીફ પડે મુહૂર્ત હોય ત્યારે. પછી તો ચાલતું એટલે કંઈ તકલીફ પડતી નથી. ખેતરમાં પહોંચી ગઈ છે આપણે. મજૂર જો નાખવા માંડ્યા છે ઘઉં અંદર વાઢેલા. અને આપણા ડ્રાઈવર જાય છે પાછળ પાછળ જોવા, ચેક કરવા માટે કાંઈ નુકસાની થતી નથી ને. થતી હોય તો ઊભું રાખીને વ્યવસ્થિત કરી નાખવાનું. આજ થોડોક તડકો હતો. પહેલો રાઉન્ડ મારે છે. પહેલો રાઉન્ડ ફરતો આખો મારશે. ચાલો, કાંઈ પ્રોબ્લેમ તો છે નહીં. સરસ રીતે કામ ચાલુ. ગોળ રાઉન્ડ મારી અને અહીંયા પહોંચી ગયું છે. અને વાઢેલા ઘઉં છે એ ઉપર નાખે છે. મહેનત તો બિચારા ખેડૂતને બહુ થાય છે. તમે જોવો છો ને, જે વાવે ત્યાંથી ઘરે પહોંચી જાય ત્યાં સુધી ખેડૂતને મહેનત બહુ રહે છે. ખેડૂતની પીડા કંઈક અલગ જ છે. સમજાય છે, અને જેને નથી સમજાતી એને નથી સમજાતી. ખેડૂત કેટલી મહેનત કરે છે ત્યારે એને બધું હાથમાં આવે છે. રાત દિવસ મહેનત કરે છે ખેતરમાં તડકાની. ખેડૂતની વારે કોઈ આવતું નથી. ખેડૂતનું કોઈ સાંભળવા તૈયાર છે નહીં. તમે જોવો છો બિચારા રાત દિવસ મહેનત કરતા હોય છે. ટાઈટ તડકો જોતા હોતા નથી. ખેડૂતનું કોઈ સાંભળતું છે નહીં. પહેલો રાઉન્ડ આખો લાગી ગયો છે. હવે સરસ કામ આપે છે. પહેલો દિવસ છે. ખેડૂત બિચારાને પરસેવો વળી ગયો. તો ટાંકી ભરાઈ ગઈ છે. ચાલો, ટાંકી ભરાઈ ગઈ છે, ખાલી કરાય. ફૂલ ટાંકી થઈ ગઈ હતી, ખાલી કરે છે. આવી રીતે ઘઉં અંદરથી નીકળે હાર્વેસ્ટરમાંથી. તમે જોવો છો ને, થોડા લીલા હતા તો ખેડૂતે ઉતાવળ કરી અને કઢાવી લીધા. ને પછી 4-5 દિવસ ઊભું રહે એવું હતું. તો ખેડૂતને શું હોય, બિચારાને બીક લાગે ને, સુકાઈ ગયા હોય કે આ બાજુ કોઈક આવ્યું હોય તો બીડી કંઈક પીવે ને આ બાજુ ઘા કરે તો હાથમાંથી જાય એમ. ખેડૂતને બધી ચિંતા હોય બિચારાને. નીંદર ન આવતી હોય. ઘરે જ્યાં સુધી નો એનો પાક પહોંચે ને ત્યાં સુધી. ઘરે પહોંચી જાય પછી શાંતિ થાય, પણ જ્યારે વેચવા જાય ને ત્યારે એને પૂરતો પાક નથી આવતો ને ત્યારે ખેડૂત બિચારો બહુ લાચાર હોય, પણ કોઈને કહી નથી શકતો. કારણ કે એને મહેનત કરી હોય ને એટલે એને ખબર હોય. એટલે લાચાર બચારો થઈ જાય છે, પણ કોઈને કહી નથી શકતો એમ. અને ખેડૂતનું કોઈ સાંભળતું નથી. ખેડૂતના નામે રાજનીતિ બધાને કરવી છે. ખેડૂતને જે કરવું એ કરે. ખેડૂતનું નામ લે, ખેડૂતને આમ ને ત્યાં. ચાલો, ખાલી થઈ ગઈ છે હવે. જો આ કહું ઢગલો, આવી રીતે ઢગલો થઈ ગયો છે. આવો સમોસે 80